પાલકના થેપલા બનાવશું આજે. ઓકે, સારું સારું. થેપલા માટે સૌપ્રથમ અડધો કપ ખાટી છાશમાં 1 ટેબલ સ્પૂન ગોળ ઉમેરીને ઓગાળવા મૂકવાનું છે. જો તમે ગોળ કે ખાંડ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. 1 કપ ધોયેલી મેથી, અડધો કપ છીણેલી દૂધી, 2 કપ ધોયેલી પાલક, 1 ટેબલ સ્પૂન તીખા મરચાંની પેસ્ટ. તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. અને અહીંયા ઘી બનાવતા જે બઘરી થયેલી એ મેં ઉમેરી છે, જેથી મોયણની જરૂર નહીં પડે. થોડાક તલ ઉમેરી પહેલાં મિક્સ કરી લઈએ છીએ. એટલું યાદ રાખવાનું કે બઘરી હોય એ વાસ ના મારતી હોવી જોઈએ, અને બઘરી ન હોય તો તમે ઓઇલ અથવા મલાઈ પણ ઉમેરી શકો છો. પાલક, દૂધી અને મેથી પાણીવાળા ભાજી છે એટલે પાણી ખૂબ છોડશે. 2 કપ મેં બાજરીનો લોટ, અડધો કપ જુવારનો લોટ અને 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ, જે બાઇન્ડિંગ આપશે. હળદર, મરચું, સોરગાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને પહેલાં બરોબર મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ખબર પડે કે કેટલું તમારે છાશવાળું પાણી જોઈશે. અડધો કપ આ માપમાં આવી જાય છે, પણ જરૂર પડે તો થોડુંક જ પાણી ઉમેરવાનું. પાણી લગભગ ઉમેરવાની જરૂર નહીં પડે. હવે ગોળવાળું મિશ્રણ જે હતું ખાટી છાશવાળું, એ અડધો કપ મેં ઉમેરી દીધું છે. ફરીથી એને મિક્સ કરતા જઈએ છીએ અને લોટ બાંધી લઈએ છીએ. લોટ બાંધ્યા પછી તેલથી એને ગ્રીસ કરી 2 મિનિટ ટૂંકવાનો છે. આને રેસ્ટ આપવાનો નથી. રેસ્ટ આપશો તો પાણી છોડશે શાકભાજી અને લોટ જે તમારો છે એ ઢીલો થવા માંડશે. એટલે બનાવ્યા પછી ગુલ્લા પાડીને તરત જ વણવા માંડવાનું છે. આ રેસીપી જેને ઘઉંની એલર્જી હોય એના માટે છે, એટલે મેં ચોખાનું અટામણ લીધું છે. પણ તમે એમનેમ બનાવવા માગતા હોય તો ઘઉંનું અટામણ પણ લઈ શકો છો. અને જુવારનો લોટ લીધો છે એટલે એને થોડી ક્રેક પડે તો એને સાચવીને તમારે વણી લેવાના. તવી ઉપર થોડો લોટ ભભરાવીએ છીએ. આવું કરવાથી એનું ટેમ્પરેચર મેન્ટેન થશે. પહેલાં જ પરાઠામાં થોડો લોટ દેખાશે, પણ થઈ જાય એટલે એને તમારે ખંખેરી નાખવાનો. જુવારનો લોટ બાઇન્ડિંગ નથી થતો એટલે આપણે ચણાનો લોટ ઉમેર્યો છે, અને એવી રીતે બાજરીનો પણ બાઇન્ડ નથી કરાતો. તેલ ઉમેરી અને 2 બાજુ સરસ રીતે ચડી લઈએ છીએ. મેં આગળ કહ્યું એમ કિનારો ફાટે તો એને ભેગી કરીને સરસ રીતે શેકી લેવાના છે. અને આ થેપલા સમયાંતરે હેલ્ધી પણ છે, અને જે લોકો ઘઉં ખાવા ના માગતા હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે બનાવજો, બહુ જ સરસ થાય છે. મારી ચેનલમાં જાત જાતના લોટ અને જાત જાતની ભાજીના પણ બધા થેપલા જોવા મળશે, અને હેલ્ધી. તો આવી રીતે બધા થેપલા હું ચડવી લઉં છું. છુંદો, મરચાં અને દહીં આગલા દિવસે બનાવવાના, અને ઠંડા મસ્ત મજા આવે નહીં? પેલું શીતળા સાતમમાં ખાવા જતા એ યાદ આવે નહીં? લાભા યાદ આવ્યું. લાભા પહેલાં બહુ જતા છોકરાઓ નાના હતા ત્યારે. હવે તો ટાઈમ જ નથી કોઈને. મસ્ત થયા છે થેપલા. દહીં મિત્રો, આ થેપલાને તમે ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડા પણ એટલા સરસ લાગે છે. સમયાંતરે એકલો જુવારનો લોટ નથી ભાવતો તો આવી રીતે મિક્સ કરીને જુદી જુદી ભાજી આપો તો એ પણ ખબર પણ નથી પડતી. તો રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો, અને ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, વહેંચજો. થેન્ક યુ. એન્જોય.